પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણ સંચાલિત અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, શીડ એમ.એન. સાયન્સ કોલેજ અને ટી.એસ.આર. કોમર્સ કોલેજના એનસીસી યુનિટ અને 7BN ગુજરાત એનસીસી મહેસાણાના સંયુક્ત ઉપક્રમે તારીખ 18, 19 અને 20 જૂન 2026 દરમિયાન કોલેજ કેમ્પસ ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર યોગ શિબિરનું આયોજન રોજના વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ત્રણેય કોલેજના એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થી મળી ત્રણેય દિવસ દરમિયાન કુલ 74 જેટલી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત શિબિરના અંતિમ દિવસે એટલે કે 20 જૂનના રોજ કોલેજના એનસીસીના સ્વયંસેવકો ઉપરાંત આશરે 30 જેટલા અધ્યાપક ગણો પણ ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કર્યો હતો. આ ત્રિદિવસીય યોગ શિબિરમાં મુખ્ય યોગ ટ્રેનર તરીકે એનસીસીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઠાકોર રસિકજી અને તેમના સહયોગીઓએ સેવાઓ આપી હતી અને તેઓએ કેડેટ્સ અને અધ્યાપકોને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન અને પ્રશિક્ષણ પૂરું પાડ્યું હતું તથા સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ સફળ આયોજન માટે એનજીઈએસ કેમ્પસના સીડીઓ ડોક્ટર જય ધ્રુવે પ્રેરણા પૂરી પાડી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શીડ એમ.એન. સાયન્સ કોલેજના એએનઓ મેજર ડોક્ટર એલ.એસ. ભૂતડિયા, ટી.એસ.આર. કોમર્સ કોલેજના એએનઓ લેફ્ટનન્ટ ડોક્ટર જી.વાય. રામી તેમજ શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના સીટીઓ ડોક્ટર પી.ડી. રાવ દ્વારા સમગ્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર શિબિરના અંતે સંસ્થાના હોદ્દેદારો, આચાર્યશ્રીઓએ તમામ આયોજકો, યોગ ટ્રેનર્સ અને ઉત્સાહભેર ભાગ લેનાર તમામ એનસીસી કેડેટ્સ તેમજ અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર જેનિશ પટેલ, પાટણ.